નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ક્રિપ્ટોમાં ઇથેરિયમના ચાર્ટનું એનાલિસિસ કરીશું। ગઈકાલે પણ મેં તમને જે લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આપ્યું, કેટલા પોઈન્ટ મળ્યા તે પણ આપણે જોઈશું। કાલે મેં તમને 30 મિનિટમાં લેવલ આપ્યા હતા તે આપણે જોઈ લઈએ। મેં તમને 30 મિનિટમાં જે લેવલ આપ્યા હતા તે લેવલથી કોઈ બ્રેકઆઉટ આપ્યું નથી અને આપણો કોઈ ટ્રેડ બન્યો નથી। હવે આપણે આ બધા લેવલ કાઢી નાખીશું અને આજ નવા લેવલ લગાવીને ટ્રેડની રાહ જોઈશું। સૌથી પહેલાં આપણે વન ડેમાં આવી જઈશું। વન ડેમાં જોઈશું કે માર્કેટ કઈ બાજુ જાય છે તે। વન ડેમાં માર્કેટ અપસાઇડથી અત્યારે ડાઉન સાઇડ આવી રહ્યું છે, તો આપણે એક અપસાઇડ માટે અહીંયા સ્વિંગ છે ત્યાં લેવલ લગાવીશું અને ડાઉન સાઇડ માટે આપણે આ જગ્યાએ લેવલ લગાવીશું। વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં। 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી, કન્સોલિડેશન થાય છે તો આપણે કન્સોલિડેશનને માર્ક કરીશું કે કન્સોલિડેશન આ જગ્યાએ થાય છે। એક એની ઉપર સ્વિંગ આપણને દેખાય છે તો સ્વિંગ છે ત્યાં પણ આપણે માર્ક કરીશું 4 અવરમાં। જો તમે સ્વિંગનો વિડીયો હજુ સુધી ના જોયો હોય તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, જઈને જોઈ લેવો। સ્વિંગ કેવી રીતે પારખવો તે પણ તમને એ વિડીયોમાં શીખવાડવામાં આવ્યું છે। પછી આપણે આવી જઈશું 1 અવરમાં। 1 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી, માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે। ડાઉન સાઇડ માટે આપણે અહીંયાથી ટ્રેડનો પ્લાન કરી શકાય। જોઈએ આપણને કેટલા પોઈન્ટ મળશે। 50 પોઈન્ટ આરામથી મળી શકે છે, તો અહીંયા આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ। 1 અવર પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં। 30 મિનિટમાં આપણને કંઈ દેખાતું નથી તો આપણે અહીંયા કંઈ પણ માર્ક નહીં કરો અને 30 મિનિટ પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં, જ્યાં આપણે ટ્રેડ પ્લાન કરવાનો છે ત્યાં। 3 મિનિટમાં કંઈ ખાસ છે નહીં, માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે એટલે આપણે માર્કેટને અડવાનું થતું જ નથી। એમાં પણ આજે સન્ડે છે એટલે આજ ટ્રેડ ના કરીએ તેમ જ આપણે ભલાઈ છે, કારણ કે બધા માર્કેટ સન્ડેના દિવસે બંધ હોય છે, તેના કારણે માર્કેટ કન્સોલિડેશન થાય છે અને કન્સોલિડેશન માર્કેટ થતું હોય ત્યારે આપણે હંમેશા ટ્રેપ થતા હોઈએ છીએ। છતાં પણ જે રિસ્કી ટ્રેડ છે તેમને ટ્રેડ કરવો હોય તો મેં તમને 30 મિનિટમાં લેવલ આપી દીધા છે, તેનું બ્રેકઆઉટ આવતા તમે ટ્રેડ કરી શકો છો। બાકી આજ સન્ડે છે તો માર્કેટથી દૂર રહેવામાં જ તમારી ભલાઈ છે। બસ આજ માટે આટલું જ। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આવી જ માહિતી માટે સબસ્ક્રાઈબ કરો ધનયાત્રા કેપિટલ।